વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગત રવિવારે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં બે યુવકોને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક યુવકનું ગંભીર ઇજાઓને લીધે મોત થયું હતું. આ બનાવમાં મિત્રની હત્યા કરનાર અને ફરાર થનાર આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપી રાહુલ ખેડેકર એને ઝડપી લીધો છે. આ બધા જ મિત્રો દર રવિવારે આ જગ્યાએ મળતા હતા. હત્યાનું મૂળ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. મૂળ કારણ તપાસ્યા બાદ ખબર પડશે. પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે કે પ્રથમ નજીવી બાબતે કોમેન્ટ થઈ અને બાદમાં ઉશ્કેરાઈ જતા આ બનાવ બન્યો છે. આ ગુનો તારીખ 5-10 ઓક્ટોબર 2025ના લગભગ બપોરના 3:45 આસપાસ ભવાનીગઢ ચકલા પાસે પરશુરામ ભટ્ટો જે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો. એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે. એમને આ ફરિયાદ આપી હતી. બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે પરશુરામ ભટ્ટાનો જે વિસ્તાર છે ત્યાં બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે. તો આ બંને મિત્રોના ગ્રુપમાં બોલાચાલી થયેલી ને અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતા એકબીજા પર મારામારી અને ઝઘડો કરતા એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોસથી ઈજા પહોંચાડી અને એક જે મરણ જનાર છે જેનું મરણ થયું છે એને માથામાં કોસ માર્યો હતો. એક એવું વેપન છે માર્યું હતું અને એને પછી એનએસએસસી હોસ્પિટલ દાખલ કર્યા હતા. એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી. મરણ જનાર છે અજય રાજુભાઈ સિંદે, બરાબર. અને આ સામેવાળા જે પક્ષમાં અમે જે આરોપી અમે અટક કરેલ છે, જે પકડેલ છે, એનું નામ છે રાહુલ રાજુ ખેડેકર. આ લોકો એકબીજાના પરિચિત હતા. રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતાં આ મારામારી કરતા અને આ મરણ જનાર છે જે અજય જેનું મર્ડર થયું છે અને એનો આ આરોપી છે એની પણ અમે અટક કરેલ છે. જો એ આખી તપાસ ચાલુ છે. ઘણા બધા સાહેદોનો અમે પૂછપરછ પણ કરીએ છીએ. આ છે ને આ જે રાહુલ જે મરણ જનાર છે, અજય જે મરણ જનાર છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે, પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા. મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે. એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે, કારણ કે આરોપી અટક છે, મેડિકલ કાર્યવાહી છે, એ બધી ચાલુ છે.